વેપારીની સામે યાર્ડના સત્તાધીશો સરેન્ડર થઈ જાય છે. માઇકમાં એલાઉન્સ કરવામાં આવ્યું સાંજે 5 વાગે ગઈકાલે કે આવતીકાલથી બોટાદ કડદા માર્કેટિંગ યાર્ડ બંધ કરવામાં આવે છે. અચોક્કસ મુદતની હડતાલ રાખવામાં આવી છે. ભાઈ, ખેડૂત સંગઠિત બન્યો, ખેડૂત જાગૃત બન્યો. એ ખેડૂત જ્યારે કહેવા માટે આવ્યો ભાઈ કડદો બંધ કરો, તો વેપારીઓને તો ન ગમ્યું, યાર્ડના સત્તાધીશોને પણ ન ગમ્યું. મતલબ સાફ હતો. કમિશન એજન્ટ હોય, યાર્ડના સત્તાધીશ હોય કે વેપારી હોય, આ તમામની ભાગ બટાય આ કડદા કાંડની અંદર થતી હતી. અમે શાંતિથી બેઠા હતા. રાત્રે અચાનક જ રાત્રે 2:30 થી 3 વાગ્યાના અરસામાં પોલીસ આવે છે. પહેલી વાર આટાફેરા કરવાનું ચાલુ થાય છે. 12 થી વધારે ગાડીઓ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. અમને સમાચાર મળ્યા કે રોડ પર મોટો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમને થયું કે અહીંયા ધરણા પર બેઠા છીએ, આ સંસ્થા ખેડૂતોના બાપની છે. અમારે અહીંયા અમે કોઈની પ્રાઇવેટ જગ્યા પર બેઠા નહોતા, નહીતર પણ એવું લાગે કે કોઈ અમારી ફરિયાદ કરે. માર્કેટિંગ યાર્ડ છે એ તો ખેડૂતના બાપની સંસ્થા છે, અને ખેડૂત પોતાના હક અધિકાર માટે પોતાની સંસ્થામાં નહીં બેસી શકે તો ક્યાં બેસી શકે? અમે માર્કેટિંગ યાર્ડમાં શાંતિથી અમારી ટીમ સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ આવેલા અને ત્યાં બેઠેલા. રાત્રે 2:30 થી 3ના અરસામાં એક સાથે પોલીસનો કાફલો ધસી આવે છે. જે જગ્યાએ અમે હતા ત્યાં આવીને ધક્કામુક્કી કરવામાં આવે છે. એક જ વાત અને એક જ ગોલ સાથે આવે છે કે રાજુભાઈ કરપડા જે જગ્યાએ છે ત્યાંથી એને ઉઠાવી લેવાના છે. હું અભિનંદન આપું છું બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રાત્રે રહેલા ખેડૂતોને, સલામ કરું છું એ ખેડૂતોને. ગઈકાલ રાત્રે ખેડૂતોએ કિલ્લાબંધી કરી દીધી પોતાના હાથથી. મને પકડી રાખવાના પ્રયત્ન કર્યા. એક બાજુ પોલીસે, હું શ્વાસ નહોતો લઈ શકતો એવી સ્થિતિમાં હતો, તેમ છતાં ધક્કામુક્કી ચાલુ રાખી. મેં એવું પણ કહ્યું કે મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ધક્કામુક્કી મહેરબાની કરીને ના કરો. તેમ છતાં ધક્કામુક્કી ચાલુ રાખવામાં આવી. આભાર માનું, જેટલો પણ માનું આભાર એટલો ઓછો છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં રાત્રે મારા સાથે રહેલા ખેડૂતોનો. જે ખેડૂતો મજબૂતાઈથી ઉભા રહ્યા છે, અડીખમ ઉભા રહ્યા. મોટી સંખ્યામાં ખેડૂતો રાત્રે પણ સપોર્ટ કરવા માટે, સહયોગ માટે આવેલા. મોડી રાત્રે જ્યારે ખેડૂતો ઘરે ગયા પછી જેવી રીતે ચોરી કરતા સમયે